ડોલર પરની નિર્ભરતા ઘટાડવા ભર્યું સૌથી મોટું પગલું। જી હા, આરબીઆઈએ વિદેશમાં રાખેલા સોનાનો નોંધપાત્ર હિસ્સો પરત મેળવ્યો છે। કુલ સોનાના ભંડારમાંથી લગભગ 65% હિસ્સો ભારતમાં રાખ્યો। આ હિસ્સો 4 વર્ષ પહેલાના સ્તર કરતા લગભગ બમણો છે। આરબીઆઈએ આશરે 280 ટન સોનું પરત લાવીને ઇતિહાસ રચ્યો છે। સપ્ટેમ્બર 2025 સુધીમાં આરબીઆઈ કુલ 880 ટન સોનું રાખશે। 880 ટનમાંથી 576 ટન એટલે કે 65% ભારતમાં રાખવામાં આવ્યું। અગાઉ આરબીઆઈના અનામતનો મોટો હિસ્સો બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે હતો। વધુ માહિતી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ જોડાઈ ગયા છે। જી મુફદ્દલ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કેમ કે આરબીઆઈએ 65% હિસ્સો ભારતમાં રાખ્યો છે, 4 વર્ષ પહેલાના સ્તર કરતા લગભગ બમણો છે। શું આપનું મંતવ્ય છે? અને જે રીતે આરબીઆઈ આ નિર્ભરતાનો હેતુ હોવાનું પણ સામે આવ્યું છે, શું લાગી રહ્યું છે આમ કરવા પાછળનો હેતુ? જો દીપિકા, વિશ્વભરની મધ્યસ્થ બેંક છે એ ફિઝિકલ ગોલ્ડને પોતાની પાસે પોતાના વોલ્ટમાં લાવી રહી છે। એમાં માત્ર ભારતની સર્વોચ્ચ બેંક નથી, બીજા ઘણા બધા રાષ્ટ્રોની સર્વોચ્ચ બેંક પણ ફિઝિકલ ગોલ્ડને પોતાના વોલ્ટમાં એટલે પોતાની તિજોરીમાં પરત લાવી રહી છે। અને આવી પરિસ્થિતિના ઘણા બધા ટેકનિકલ રીઝન પણ હોય છે કે આવું શા માટે વૈશ્વિક મધ્યસ્થ બેંકો કરતી હોય છે। પણ 2025નું જે સમગ્ર વર્ષ છે એ વૈશ્વિક અનિશ્ચિતતાનું વર્ષ રહ્યું છે। એમાં ક્લાઇમેટના રીઝન પણ છે અને યુદ્ધના રીઝન પણ છે અને કેટલાક રાષ્ટ્રોમાં જે ગૃહયુદ્ધની સ્થિતિ થઈ ઘણા બધા દેશની અંદર 2025ના વર્ષમાં એ પણ જવાબદાર છે, જેના કારણે સોનું અને ચાંદી બંને સેફ હેવન હોવાથી અને સ્પેસિફિક સોનાનો જથ્થો દરેક મધ્યસ્થ બેંક એટલે રાખતી હોય છે કે જો વૈશ્વિક બજારોમાં મોટું કરેક્શન આવે અને ડોલર સામે જે તે રાષ્ટ્રનું ચલણ, રિઝર્વ બેંકના સંદર્ભમાં કહીએ તો ડોલર સામે રૂપિયાની જે વેલ્યુ છે એને અસર પહોંચે તો એવા સમયે ડોલરની ખરીદી માટે ગોલ્ડની, ફિઝિકલ ગોલ્ડની જરૂર પડી શકે છે। એટલે આ એક સ્ટ્રેટેજિક નિર્ણય છે અને નાણાકીય આત્મનિર્ભરતા માટે પણ રિઝર્વ બેંક આ કરી રહ્યું છે। સૌથી અગત્યની વાત એ છે આપણે 880 ટન સોનું 2025ના સપ્ટેમ્બર સુધી રિઝર્વ બેંક પાસે છે। આ અહેવાલ આપણે પહેલા જ બતાવ્યો હતો, પણ આમાં અત્યારે જે સૌથી મોટી વાત એ છે કે 880 ટન સોનામાંથી 576 ટન સોનું હવે ભારતમાં આવી ગયું છે, જે લગભગ 250 પોણા 300 ટન હતું 4 વર્ષ પહેલા સુધી, 2021 સુધી। એટલે છેલ્લા 4 વર્ષમાં જ લગભગ 250 થી પોણા 300 ટન ફિઝિકલ ગોલ્ડ ભારતીય સર્વોચ્ચ બેંકે એટલે કે રિઝર્વ બેંકે પોતાના વોલ્ટમાં મગાવી લીધું છે। અને એનો અર્થ એવો થાય છે કે વૈશ્વિક અનિશ્ચિતતા સહિતના કેટલાક કારણો મધ્યસ્થ બેંકો, વૈશ્વિક મધ્યસ્થ બેંકો, ન માત્ર રિઝર્વ બેંક, એ જોઈ રહ્યા છે, જેના કારણે આ સ્ટ્રેટેજિક પગલાં લેવામાં આવી રહ્યા છે। જી મુફદ્દલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।